મહાશિવરાત્રીના મેળાનો આજથી પ્રારંભ થયો છે। હર હર મહાદેવના નાદ સાથે જૂનાગઢના ભવનાથ મંદિર, જૂના અખાડા, અગ્નિ અખાડા અને આહવાન અખાડા તથા મંદિરોમાં ધ્વજારોહણ કરી મેળાને વિધિવત ખુલ્લો મુકાયો છે। આદિ અનાદિ કાળથી યોજાતા ભવનાથના મેળાનું શાસ્ત્રોમાં પણ અનેરું મહત્વ છે। દેશભરમાંથી સાધુઓ જૂનાગઢમાં આવે છે। જૂનાગઢ ભવનાથ તળેટીમાં સાધુઓ ધૂણા ધકાવી અલખનો નાદ જગાવે છે। સાધુઓના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં યાત્રિકો ભવનાથ તળેટીમાં આવે છે। મેળા દરમિયાન 10 લાખથી વધુ યાત્રિકો આવે છે, તો મેળામાં આવતા ભાવિકો માટે અન્ન ક્ષેત્ર ધમધમતા થયા છે। લાખો યાત્રિકોને ભોજન મળી રહે તે માટે 250થી વધુ અન્ન ક્ષેત્રો ચાલી રહ્યા છે। મેળામાં આવતા યાત્રિકોને કોઈ પણ જાતની અગવડતા ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા પાણી, લાઇટ, સફાઈ સહિતની તમામ વસ્તુઓ પર વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે। જૂનાગઢમાં વર્ષોની પરંપરા મુજબ મહાશિવરાત્રીનો ભવ્ય મેળાનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે જિલ્લા કલેક્ટર સાહેબના માર્ગદર્શન નીચે વહીવટી તંત્ર કાર્યરત છે। આમાં આજના દિવસે માનનીય કલેક્ટર સાહેબના હસ્તે ધ્વજારોહણ અને પૂજા વિધિ કર્યા બાદ મેળાનો વિધિવત પ્રારંભ થાય છે। ત્યારે આ સમગ્ર વ્યવસ્થાને પહોંચી વળવા માટે કલેક્ટર સાહેબના માર્ગદર્શન નીચે યોગ્ય પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે। આ ઉપરાંત પીવાના પાણીની વ્યવસ્થા પણ પૂરતા પ્રમાણમાં કરવામાં આવેલી છે। પાર્કિંગની વ્યવસ્થાઓ પણ પૂરતા પ્રમાણમાં છે। મેળામાં કોઈ ભાગદોડ કે ન થાય એના માટે કલેક્ટર સાહેબના માર્ગદર્શન પ્રમાણે અગાઉથી જ NDRF અને SDRFની ટીમો પણ તૈનાત કરવામાં આવેલી છે। દેવોના દેવ મહાદેવ અને એમનો આ પર્વ મહાશિવરાત્રી અને આજે નોમના જે ભવનાથ મંદિરમાં જે ધ્વજારોહણનો જે કાર્યક્રમ હોય છે એ ખાસ ધ્વજાના દર્શન કરવા માટે હું મુંબઈથી આવ્યો છું। આમ તો હર વર્ષે હું મહાશિવરાત્રીના જે અહીંયા આવતો હોઉં છું, પણ ધ્વજારોહણનું જે વિશેષ મહત્વ છે એ વિશેષ મહત્વના માટે હું છેલ્લા 3 વર્ષથી ખાસ કરીને ધજાના દર્શન માટે હું અહીંયા હર વર્ષે આવું છું। જૂનાગઢ મહાશિવરાત્રીનો મેળો દર વર્ષે યોજાતા મહાશિવરાત્રી મેળાનો આજથી 9ને દિવસે ભવનાથ મંદિર પરથી ધજા ચડાવ્યા બાદ પ્રારંભ કરવામાં આવ્યો છે। ત્યારે ભવનાથ મંદિર ખાતે ધજા ચડાવ્યા બાદ આજથી શિવરાત્રીના 5 દિવસ મેળાનો પ્રારંભ થશે। 26 તારીખ સુધી આ મેળાનો પ્રારંભ કરવાનો હોય છે। 26 તારીખે રાત્રે શિવરાત્રીના દિવસે રાત્રે 12 વાગે મૃગી કુંડમાં આજ મૃગીકુંડ છે તેમાં સાધુ સંતોના શાહી સ્નાન બાદ જે મેળાનો છે તે પૂર્ણાહુતિ થતી હોય છે। ત્યારે આજરોજ મેળાનો પ્રારંભ થઈ ગયો। મોટી સંખ્યામાં સાધુ સંતો તેમજ શ્રદ્ધાળુઓ આ મેળાના દર્શનાર્થે આવતા ભવનાથ દાદાના દર્શનાર્થે આવતા હોય છે। ત્યારે આજથી મેળાનો પ્રારંભ થઈ ગયો છે। જૂનાગઢથી ધર્મેશ ખાચર, ગુજરાત ફર્સ્ટ।